આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છે તો ખૂબ પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલા તો મારી કંઈક નું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને હા તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને જોજો તમારી નજર હોમું દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં આવા તમારા વડવાઓએ નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે દરેક જોડે છે ધરતીનો ધણી કહેવાય છે એક ગુસ્સાવાળા ભગવાન છે દેવ છે તરત ચીડાઈ જાય તરત ખીજાઈ જાય એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એક દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે કેન્સર ટીબી લકવા મગજ ગોળું થઈ જવું છટકી જવું વગર દોણા જોહે વગર કોઈના માથે હાથ મેલે વગર કોઈ વારણ કરે વગર કોઈ મૂળા જુળા બોધે વગર કોઈ કોનમાં મંત્ર ફૂકે ખાલી મારા રોમનું નોમનું રટણ કરવાથી તમારા દુઃખ પાતાળમાં ઘાલી દઉં હું રોમ વારી મેલડી મારા મેલડી ના રામ આજ રોમ 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 કરતા કરતા મારા ભગવાને જોતો ખરા એની મહિમા જેવી રચાઈ છે હું મેલડી તો પ્રસન્ન બની પણ મારા ધોમમાં મારો રોમ પ્રસન્ન છે ને એટલે આ હરખના ઉત્સાહ દેખાય મારા ધામમાં આનંદ એટલે આવે છે મારા ભગવાનની કૃપા છે મારા ધોમમાં તો જો મારા ધોમમાં કદાચ મારા રોમની કૃપા હોય અને જે આજ કદાચ મારા ધામમાં અમથાય ખાલી કોકની જોડે જોવાય આયા હશે ને પણ સમજી લો તમારો બેડો પાર ના કરું તો ગોડા હું રોમ વારી મેલડી નહીં કોઈને કોઈ પણ વસ્તુ એ જાતે પીવે કે પરાણે પીવડાવે એની અસર તો થાય ને કોઈ દારૂ પીનાર વ્યક્તિ હોય એને કદાચ દારૂ એને નહીં પીવો પણ છતાંય પરાણે કોઈ પીવડાવી દે પણ નશો તો હરખો જ ચઢે એવી રીતે આજે મારા સાનિધ્યમાં અમથાય કોકના જોડે પરાણે આયા હશે ને તોય મારો નશો ના જગાડ દઉં તો હું મેલડી નહીં એક વખત જે મારા ધામમાં આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ એના કાને પડી જાય મારો ફેન બની જાય મારો દીવાનો બની જાય એને મારા વગર ચાલે નહીં મારા વગર ગમે નહીં રાત દાડો બસ મારી જ વાતો મારા જ વખાણ અને દોરા દાડે તો ભલે મારા આખો દાડો મારી વાતો ને મારા વખાણ કરતા હોય ભલે હું રોજ વાપરું છું પણ તમે સપને ઊંઘી જાવ છો ને તો સપને હું મળવા આવું છું કે માતાજી સપને આવે ખરા તો એક વખત મારા સાનિધ્યમાં આવી અને અનુભવ પૂછજો કે તમને ખુખાર મેલડીમાં રોમવારી મેલડીમાં મારી આ ધોમવારી માતા કોના કોના સપનામાં આવીને કેવા કેવા રૂપમાં આવીને શું કીધું ને તો એક વ્યક્તિ એવો બાકી ના હોય કે જેનો હું મેલડી સપને ના આવી હોય મારા આવનારા ભાવિક ભક્તોમાંથી 75% ભાવિક ભક્તોને સપને દર્શન આલ્યા કે નહીં કેટલા લોકો આલ્યા છે ખાલી આંગળી ઊંચી કરો જોઈ લો
તમે ગણાય નહીં, એટલી આજ ઓંગરે ઊંચી થાય છે. તો ગોડા આવો લાડ કરતી હોય, કોઈ દર તમારી પેઢીની માતા કોઈ દર સપને નહીં આવી હોય, તમારા ભક્તિના દેવ કોઈ દર સપને નહીં આવ્યા હોય, પણ મારા ધામમાં ખાલી પગ મૂકવાથી તો સમજી લો મારું સતનું પ્રમાણ મળી જાય, મારા મેલડીના રામ. તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયા છો. સુખમાં કોઈ આવ્યું કઈક ની કઈક વાતે દરેકનું દુઃખ, દરેકની મજબૂરી, ભલે તમે મને માતાને કહો કે ના કહો, પણ મને ખબર છે માતાના પારે ભગવાનના ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બનીને જતો હોય છે. પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે, લાખો ભાવિક ભક્તો છે, લાખો વ્યક્તિઓને કદાચ સ્ટેજ ઉપર લાવી અને તમને પ્રશ્નોના જવાબ આલું તો અશક્ય બની જાય છે. કેમ કે એટલો ટાઈમ હોતો નહીં, આખું અઠવાડિયું રોજ ગાદી કરું ને તોય ના ખૂટે. હા શું ખોટું? તો આજે દરેક ના બધા કામ થાય છે, તો કેમ થાય છે? પ્રશ્ન થાય છે કે નહીં? આવો કે મારી એવું તો શું જાદુ કરસ તું કે આવું માં ઝાટકે કોમ થઈ ગયું? કોઈ કે મારા 25 વર્ષે દીકરો આવ્યો, કોઈ કે 15 વર્ષે દીકરો આવ્યો. એવા તમે વિડીયોના માધ્યમથી મારા પરચા અનુભવ કર્યા હશે, પણ મારામાં એક જ સત છે, એ જાહેરમાં કહું છું. દુનિયા ભલે જે વિચારે કે આ તો કોઈ શીખેલી માતા છે, કોઈ શીખેલો ભૂવો છે, ચોકથી જાદુ શીખીને આવ્યો હશે, ઉજ્જૈન ફરીને આવ્યો હશે, કંઈક વસ્તુ સાધેલું હશે, પણ હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી રોમની ભક્તિ અને મારી મેલડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે. જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય, કોઈ એવી વિદ્યા કરી હોય, કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય, તો મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી ભક્તિની જ માતા આવીશું. ખાલી મારા દીકરાની ભક્તિની, એના લાડ, એના પ્રેમથી જો તો ખરા, વિચાર તો કરો. જેટલું બધી મહિમા મારી, જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં, ગામ પૂરતી નહીં, આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહીં જો કદાચ મારો ભાવિક ભક્ત ના મળે. તો એકની ભક્તિથી કદાચ આટલો બધો પ્રકાશ જગતમાં ફેલાતો હોય, તો દરેક દીકરા દીકરીઓને કહીશ, જેમ હું એક મેલડી માતા છું ને, હું એક બહુચર માતા છું ને, એવી જ તમારા ઘેર બેઠી છે. થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડો ઘણો તમારી માતા લાડ કરી જોજો. અરે જગત પ્રકાશિત કરે ના કરે, પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં? દુનિયા પ્રકાશિત થાય, જગત પ્રકાશિત થાય ના થાય, પણ તમારા ઘરના અજવાળા તો થશે. અને તમે તમારા ઘરમાં અજવાળા કરવા માટે જ આયા છો. તો મારે તમને શું આપવાનું, મારી શું ફરજ બને એ મને માતાને 100% ખબર છે. એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા, પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય, મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય, તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા, ખોટો તમારો ટાઈમ ભાડા બગાડતા, હું તો સત પ્રવચન આલું છું ને. પ્રવચન જેણે જેણે ખાલી સાંભળી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને, તોથી જ એના અજવાળા થયા છે. થયા કે નહીં? આજ ભલે 500 ભૂવા ફર્યા, પણ 500 એકની હું મેલડી મળી છું ને, હું બારેજા વાળી માતા મળી છું ને, તો સમજી લો આજથી જ તે કદાચ તમારો સોનાનો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોરની મેલડી નહીં.
પણ વિચારો તો ખરા, એકની ભક્તિથી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે. ડાયરેક્ટ મળે અહીં કોઈ ઓળખાણ ના ચાલે, કોઈ વેપાર ના ચાલે, કોઈ લેતી દેતી ના ચાલે. મારી કૃપા જોતી હોય તો મારા બનવું, મારા બનવું તો મારા બની ગયા હોય ને તો દરેક દીકરા દીકરીને એક જ વાત કહીશ કે અત્યાર સુધી લાખો ભૂવા ભલે કર્યા, જાત જાતની વિધિઓ ભલે કરી, પણ મારા સાનિધ્યમાં આયા પછી તે કદાચ તમારું દુઃખ જલ્દી મટે નહીં ને તો મારી પર એક હોંધરી શ્રદ્ધા, હોંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે, આજ અમારો માં સમય નબળો છે, પણ માં તું સાચી છું, અમને વિશ્વાસ છે. આજે નહીં 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારીદા ધામમાં થશે થશે ને થશે. એનું નામ વિશ્વાસ કહેવાય. અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે. હોય છે કે નહીં? હું તમને સપને શું કામ આવું છું? તમારો વિશ્વાસ વધારવા માટે. તમે ખાલી કોકણો આંગળી કરી હોય કે ખુખાર મેલડીની માનતા રાખ, તારું આ કામ થઈ જશે, તો તમારી આંગળી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું, એના માટે નહીં કરતી. પણ કઈક ભાવિક ભક્તો ના આવો શંકા થતી હોય કે મનમાં કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ ખુખાર મેરડીની મોનતા, 5 રવિવાર ભરવાની ખાલી મોનતા રાખી જો. ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, ભલે ડોક્ટરે આવડી મોટી ગોંઠ કીધી, ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી, ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પણ એક વખત તું ખુખાર મેરડીની મોનતા તો રાખી જો. તમે કોકને કીધું હોય ને તો એની પથરીઓ આગરાઈ દીધી મેં માતાએ, એની ગોઠો ગાયબ થઈ જાય, એના કેન્સર દૂર થઈ ગયા, કઈક લોકો દેવામથી બહાર આવી ગયા. બન્યું કે નહીં? તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે કોકના વાંગરી કરીએ છે ને તો એનું કામ જલ્દી થઈ ગયું, પણ મારું માં થયું, તો તમારા એવું નહીં માનવાનું કે હું બેરી છું. મારા લાખ હજારો ને કરોડો કાન છે, હું તમારી અરજી સાંભળું છું એવું જ માની લેજો. આમ થાય ખાલી વિચાર કર્યો હોય એ સાંભળી લઈશ. હું એ મહામાયા માતા છું, એ વેલડી માતા છું. ખાલી અમથોય વિચાર કર્યો હોય તોય હું માતા સાંભળી જતી હોય તો સમજી લો દરેકની પ્રાર્થના આજના દિવસે જેણે જેવી પ્રાર્થના કરીશ દરેકની પ્રાર્થના મેં માતાએ સાંભળી ના. હવે કોકનું આજે પ્રાર્થના કરીને કોકનું કદાચ 4 દાડામાં કામ થઈ જાય, કોઈનું કાલે થઈ જાય, કોઈનું અઠવાડિયે થઈ જાય, કોઈનું 15 દાડે થાય, કોઈનું મહિને થાય, કોઈનું 6 મહિને થાય. જેનું જેવું કામ, જેની જેવી માનતા અને જેને જેવો ભાવ એટલી સ્પીડ મારી મેલડીની રહેશે. જો નાભીથી કદાચ પોકાર કર્યો હશે ને અને મારા હમણાં બોલ્યા કે માં તારા બની ગયા અમે, અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની ગયા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજીની જેમ ના આવતો મેલડી માતાને. કે આજે તમે બધા મઠ મંદિરો ફરો છો તો દરેક દેવને તમારી પર દયા આવતી હોય. હું માતા એકલી નહીં, અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મઠ હોય, તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને, ભલે હનુમાનજીને કરો, શંકર ભગવાનને કરો, કૃષ્ણ ભગવાનને કરો, બાપા સીતારામને કરો, તમે જેને માનતા હોય ને ખાલી પ્રાર્થના કરો ને તો એ દેવ હંમેશા તમારી એ અરજી સાંભળે ને
ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં, ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા. આજે માણસો ને એની મનની ઈચ્છા, એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગતમાં માતા ભગવાન નહીં. પણ આજ મને જોઈને લાગે છે ને કે આવા હડાહડ કળિયુગમાં જાગતી જ્યોત માતાઓ છે. લાગે છે કે નહીં? દરેક ને કોઈ શંકા ખરી નહીં ને? ભલે રામ. તો આવી જાગતી જ્યોત માતા દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે, કણ કણમાં છે. તમે જો ઉભા રહીને જે માતાનું નામ દે પ્રાર્થના કરો એટલે તમારી અરજી એના સુધી પહોંચે. તો તમારા ઘેર બેઠેલી માં હશે, કુળદેવી હશે, કોઈ ચઢવ માતા હશે, કોઈ શિકોતર માતા હશે, જેને તમે ખૂબ માનતા હોય, એની ખૂબ દીવાબત્તી કરતા હોય, તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહીં સાંભળતી હોય? સાંભળતી હશે ને? કોઈ શંકા ખરી? હા, તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર, તું કહે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે, તો મારી અમારા ઘેર જે અમે કુળદેવીનો કદાચ દીવો કરીએ છીએ, અમારી મેલડી માનો દીવો કરીએ છીએ, અમારી શિકોતર માનો દીવો કરીએ છીએ, તો માં અમે આટલા ટાઈમથી 2 ટાઈમ દીવા રોજ કરીએ છીએ, તો માં અમારી માં અમારા કામ કેમ નહીં કરતી? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું સતવારી છું, તું રોમવારી છું, બરોબર છે, તને તારા સતના અમને પ્રણામ છે, પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે, પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું, તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી, તો અમારે તારા જેવી માતાના પારે આવવું પડે. પ્રશ્ન થાય કે નહીં? તો મેં એના ઘણા બધા એવા કારણો, મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ, પહેલું તો માતાનું થવું હોય ને, પહેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો. હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાના 24 કલાક હું હારો હાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે જોડે ના રાખું, મને મેલડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય? તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કંઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો 2 હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું તમારા, કદાચ સુધરવું હોય
તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ. આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને તો હું કામ કરવાની છું. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને એને મારા જેવી માતા હોય ને તો એને અદબ વારીને ઊભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે તો કહે છે કે હા માતાજી તમે કીધું ને તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને. ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં પણ ઈંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો. અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ તમે કોને છેતરો છો? વાતાવરણ છેતરો છો, ભગવાનને છેતરો છો તમે. ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું, વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે. તો આ ખાલી શરૂઆત કરશો, પહેલું પગથિયું. હવે બીજું પગથિયાની વાત કહું કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન. મારી અમે કમાઈએ છીએ તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પહેલા તો મારી કંઈકનું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત. પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં આ તાર ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ, તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું, બરોબર. હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે, એવું નહીં કેતા? હા, તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા. તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે, અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે. એટલે તમારે રાહ નહીં જોવાની
કે ચામુંડમાં ફોટામથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું? નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એણે સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલામાં પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો. તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો, વાપર્યું છે ને? એઠું ખાવાથી ગુણો. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે, કોનું એઠું પાણી પીને આવ્યો છું? કે નહીં? એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી, એઠું પીવાથી ગુણો એના આવા આવે ને તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય. અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય, તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને, અમને પેટમાં પથરી હતી માં નીકળી જાય. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું. તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે. તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર, કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે, તો એનો નાશ થાય કે નહીં? પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે, આપી દે. હવે ત્રીજી વાત રહી કે મારી હા ત્યાં આજથી કીધું એટલે એમાં કાલથી જ ચાલુ, કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાવીશ, પછી અમે ખાઈશું. કરશો ને? કૃપા જોઈએ છે ને? બસ. અને વડા સારું થાય ના થાય, હું માતા એવું કહી આ કરો અને છતાંય સારું ના થાય પણ તમારી માં નહીં, એને તમારી મમ્મી કહેવાય ને, તમારી કુળદેવી, તો એની જોડે કઈ સ્વાર્થ હોય? એને ધરાવો, એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી, બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને. મોનો છો ને? આવું સાંભળ્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે. આ તો પહેલા પાડતા હતા, અત્યારે ના પડાય. તો પહેલાના ગઈડિયા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા. જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા. અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. લક્ષ્મી સાક્ષાત ઘેર આવતી અને લક્ષ્મી આવે એટલે પહેલી રસોડે આવે. હવે જેના ઘેર રસોડું જ પવિત્ર છે એના ઘેર લક્ષ્મી ટકા ખરી? વિચારો. ટકા રસોડું જેમ તેમ મેલું છે, જેમ તેમ એઠવાડો પડ્યો છે, 5-7 દાડાનું ધર્મ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં. અને ચાલે એમ કરીને એવા સમયગાળામાં રસોઈ બનાવે. આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ઘેર ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જશે. રોજ રોજ નવી નવી બીમારીઓ, નવી નવી ઉપાધિઓ. લક્ષ્મી ટકા એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી, આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને? દરેક જાણે છે ને? હા, તો આ જે અમારી વાત સાંભળતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય
તો છેલ્લામાં છેલ્લા 5 દિવસ તો પાડવું જોઈએ ને. એવા સમયગાળામાં રસોડે જવાય. પેલા તો છે ને, હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં, પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બેહાડી રાખતા. આવું હોય તાર જોડો છો અહીંયા. તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો, ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા, પણ થોડી તે તમારા બાપ દાદાએ બનેલી પરંપરા તો જાળવો. હાવ વીઆઈપી ના બની જશો. નકર માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર. અત્યારે તો સાક્ષાત ધરતી પર છું ને. કોઈ આવા નીતિ નિયમ પાળવા વાળા નહીં રહે ને દાડો બધી માતાઓ છું. એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ. પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કહો. પેલા જોયા ચીટલી બહુ, એ તો મારા સાનિધ્યમાં આવ્યા પછી, નહીં તો ક્યાં ચાલે. આ આજની વહુઓ તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય. હા તું તાર રે વાંધો નહીં, ચોક દુઃખ પડે ચોક ભૂવા દોણા નખાવા જજે જા, પણ ભૂવા આ બધું ના કે. હું તમને પરાણે નિયમ નહીં થોપતી હો, જેને પાડવું હોય પાડજો, નકર મારે કઈ લેવા દેવા નહીં. પણ હું તો જે મારું કર્તવ્ય છે, મારી જે ફરજ છે અને મારા જે કૃપા તમને આલવાની છે ને એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું. અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી. આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલા તમારી દાદીએ શીખવાડ્યું હશે કે નહીં. અને જે દીકરીએ કદાચ આ વાત દરેક સાંભળી લેજો, જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને એનું સંસાર જોજો, લગ્ન કરીને જશે ને તો એ દુખી ને દુખી જ. ગમે તે વાતે કદાચ લગ્ન કદાચ મરજીથી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવે, એની હાહુ હેરાન કરે કે ગમે તે કારણો આવા ઊભા થાય કે નહીં. અને જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એવી દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે. જોજો તમારી નજર હોમું દાખલો મારજો. પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી. તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં. આ તમે ધાર્મિક બન્યા છો, આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે. અને કહે છે કે મારી 5 દિવસ ઘરમાં પાડીએ, પણ મારી અમે પતિ પત્ની 2 જ જણા છે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પાડજો. શું કીધું? તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો, કે મને બહારથી લાયેલો, કે મજબૂરી જેણે આ બેઠી છે ને એને દેવ મળ્યા છે, એને કૃપા મળીશ. આજ મારી વસ્તી આ બધી રેણી કેણી પહેલેથી પાડતા હતા ને હજુ ચાલુ જ છે. આ એનું સત છે, એનું પ્રકાશ છે. જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય, પાલન નહીં કર્યું હોય, એને હંમેશા નાગ દોષ લાગ્યો હશે. કઈક દીકરીઓ એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપનામાં આવે છે. મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય. મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં. અને ગુસ્સામાં દીકરી શું બોલી જાય એને પોતાનું ભોન ના હોય, સામેવાળાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય. આવી આજના જમાનામાં દરેકને આવું બનતું. એટલે આ જો ધર્મ પાડશો ને તો પહેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે. આ ગેરંટી લઉં છું. સમજ્યા? આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો. और ડિટેલમાં નહીં સમજાવી એટલી બધી, જેમ કે ટાઈમ ઓછો છે એના લીધે. નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય. ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય, પાણી પીવડાઈને ઉતાર દો. એટલે આ નીતિ નિયમ પાડશો ને તમારે પડાવવાનો છે, અમને પાડવાનો છે.
બરોબર. કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેને પ્રેમની ભાષામાં સમજાવજો, અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો, એના મગજમાં વસી જઈશ. પણ પરાણે નિયમ થોપતા, જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તો એવું કે ભાઈ તારા કરવું હોય તો કર, આ બધું હું નહીં પાડું, હું તો જઉં છું મારા ઘેર પિયર, તો પાછું તૂટી જાય. એટલે પ્રેમથી કહેજો. ના સમજે તો મને માતાને પ્રાર્થના કરજો, એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓને પ્રાર્થના કરી રાખજો, એક દાડો સદબુદ્ધિ આવી જશે. બરોબર ને? હા ને કે છે કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ. પરાણે પરાણે કોઈ નિયમ થોભાય. હવે પાંચમી વાત, તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની, તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય, હું માનું છું કે તમે સંસારમાં છો 24 કલાક કે તપસ્યા કરવાના નહીં, અને કોઈનાથી થાય નહીં, તો એના રસ્તા કંઈક હોય છે. માતાજીની કૃપા મેળવવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટેના. તો તમે સંસારમાં છો, તમારા નોકરી સવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું, કમાવા જવું, નકર માતા માતા કરીને બેહી રહ્યો તો ઘેર તમારું બૈરું નાહી જાય. આખો દાડો માતા માતા કરે, કોમ ધંધો કરતી નહીં. હું તો જઉં છું કે ઘેર મારા થાય કે નહીં, તૂટી જાય સંબંધ. પણ તમે દીવાબત્તી સવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ 2 ટાઈમ કરે, પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે, પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને, અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું, તમારે આ જીવન નહીં, તમારે ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેરડીને કહેજો. નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો ને. આ ગયા પ્રવચનમાં કીધું તું ને. પછી કે જમાનો એવો છે 2 નંબરિયું કરી લેવા દો, ચીટિંગ કરી લેવા દો, બેમાની કરી લેવા દો, શેઠિયાને ખબર નહીં ચોરી કરી લેવા દો. શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળદેવી એનો ભગવાન જોડતો હશે, જોણા કે નહીં? આ તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, તો નોકરી પર કદાચ શેઠિયાને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું, ખીચામાં ઘાલ દઉં, ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો, પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ, એ શેઠિયો જે દેવને માનતો હશે, હનુમાનજીને માનતો હોય, શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય, એ જે તે એનું દેવ હશે ને એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો ને, થઈ જવાય ને. જેમ કે માતા તો ભગવાન તો 24 કલાક હાજરા હજુર જ છે, તમારે એવું નહીં માનો કોઈ નહીં જોતું, 24 કલાક કેમેરોસ બધા ઉપર. હવે તમે આવા પૈસા ચોરીના, બેઈમાનીના, ચીટિંગના પૈસા ઘેર લઈને જાઓ અને ઘેર ભોણું બનાવો અને તમારી માતાજીને ધરાવો, તમારી ચામુંડ માતા નાહી જાય. લુચ્ચા તાર ખાવું જ ખા, આવું ચોરીનું હું ના ખાઉં. ખાય ના ખાય ને એને પહોંચે ના પહોંચે ને. હા, તો એટલે આપણે સુધરી જવું. જે તે ભગવાન માતાજીની કૃપાથી મહેનતથી જે તે મળતું હોય એમાં સંતોષ. ભલે થોડી તકલીફ પડે ને, હું માનું છું થોડી તકલીફ પડે ને તોય મારા ભરોસે છે ને થોડું વેઠી લેજો. જો એવા અજવારા કરીશ અને એવા સુખના દાડા બતાવીશ ને કે તમે છે ને ગોડા તમારી કુળદેવીને ભૂલી જશો, એટલી વાર મને માતાને યાદ રાખશો. જેમ કે આજે શું કે છે લોકો
માતાજીના પારે દાન કરે, મોટા મોટા નિવેદ કરે, હોનાના છત્તર ચડાવે અને જાત જાતના, કદાચ તમે જોવો છો આજના જમાનામાં કે ફલાણા ભાઈએ માતાજીના નામે 1 કરોડ રૂપિયા લખાયા. તેવા જ કોકના નેહાકાના ચીટિંગ કરીને, ચોરી કરીને અહીં 1 કરોડ રૂપિયા લખાવે ને, અને એનું મંદિર જો હું બનાવું ને, તે મારા મંદિરના ઘુમ્મટ ઉપર કડિયુગ બેસી જાય. આ સત રે, આજ મંદિર નહીં પણ સત જો, પણ એ હોનાનું મંદિર બની જાય, પણ એ હું માતા ના રહું, બનાવું તો તમારા ઘેર તમારી માં ભલે એક નોના અમથા ગોખલામાં બેઠી છે, પણ એ જાગતી જ્યોત છે. આ વાત ફરી કીધી, બરોબર? તો એને ભોણું ધરાવવાનું હોય, એને કોઈ પણ વ્યવહાર કરવાનો હોય, એને લાડ એનું બનવાનું હોય, તો આ ચીટિંગ છોડી દેવી, બેમાની છોડી દેવી. છોડી દેશો ને? તમે એક ઈચ્છા કરો ને, મારી બહુ ભૂવા કર્યા, આવા ભૂવા મેલ દેવા, મેલવાડી ભૂલાડ દેશ ભૂવા. આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા, ટ્રાય કોઈ એવું કહેતો હોય ને કે મારી આ કરીએ તો અમને લાભ થશે, આ તો ટ્રાય કરવા ખાલી 6 મહિના પાડી જો, ટ્રાય કરવા. અને ટ્રાય કરવામાં છે ને તમને એવી લગણી લાગી જશે ને કે માતા વગર ચાલશે. તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે. આવશે કે નહીં? હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો, અનુભવ થશે ત્યાં ખબર પડશે, બરોબર? એટલે દરેક દીકરા દીકરીઓ બધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી. કોકના કદાચ 200 રૂપિયા વધારે આવી જાય ને, લાઈન ચાલશે, હાલ લેવાના. શી ખબર માતા જ પરીક્ષા કરે તમારી, શી ખબર હું મેરડી તમારી પરીક્ષા કરું છું. જેમ કે મેં તમને ભણાયું, મેં તમને આ પાઠ શીખવાડ્યો, મેં આ અભ્યાસ કરાયો, મેં આ વિષય ભણાયો, અને એ વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવે ને એ જ સાહેબ પરીક્ષા કરે, તો એ પરીક્ષા કરવા હું મેરડી જ આવી તો 200 રૂપિયા મેં જ વધારે આલ્યા તો, અને ભાઈ એ ટાઈમે કદાચ લાઈન ચાલશે, કોઈ નહીં જોતું, એ દાડે હું મેરડી કહું ખટ તારું કામ નહીં. એ તો ઈમાનદારી હોય ને જેના, એને મારા જેવી મેરડી શંકર, નહીં તો એવા લુગડા માણસો ના મળે. હું તો માતાની કૃપા નહીં, માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવું છું. આ મારી જોડે બધું માગો છો તો મને જ માગી લો. શું ના મળે? શું ના મળે કહો? હું મારી જોડે બધું માગી શકતા હોય, બધું પૂરું થતું હોય તો મને જ માગી લો તો. એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને તમારે ઘેર બેહાડજો, મારા જેવી માતા તમારે ઘેર છે, બરોબર? એટલે આ જાળવી રાખજો. રાડો પાડી પાડીને કહો મારા દીકરાનો અવાજ બેસી જાય છો. કેમ આટલું બોલું છું કે કંઈક કરતા મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ 1000 લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને, એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું. મારી આ કરેલી સેવા ભગવાનના દરબાર સુધી લખાઈ છે. થાય કે નહીં? હું એટલે બોલું છું, નકર મને શોખ થતો. હવે બીજી રહી વાત, એ તો પાલન રાખજો તો તમારી કુળદેવના વાલા બનશો. બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશનનો જમાનો રહ્યો, પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી. પછી પેલા આજના ફેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા, લખન માતા કહે છે કે હારો આ તો જોકર જેવો લાગે. સુધરવું પડે ને. 4 બટન ખુલ્લા રાખીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય, ચશ્મા પહેરીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય. અને દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિરમાં જઈએ કશ. પણ આજ તો જમાનો હવે શું કહું, દુપટ્ટો તો હોય જ નહીં. અને એ હનુમાનજીના મંદિરમાં જશે, એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે. એના તો શરમ ના આવે, પણ હનુમાનજી મંદિર છોડીને જતા રહે.
કે દીકરી હું બાળ બ્રહ્મચારી છું, તને ભોન પડે છે? પણ હનુમાનજી કહે છે કે હવે શું કહું આજનો જમાનો. એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહ્યા બહાર. લે તું તાર પથ્થર જોર વાતો કર, હનુમાન ચાલીસા ગા. બને કે નહીં આવું? પણ આપણે મર્યાદામાં જ્યાં હોય નમ્રતાથી એકદમ પવિત્ર ભાવ લઈ તો ભગવાન કે માતાજી તમને આવકારે, સ્વાગત કરે. પણ આ તો તમે એવા કપડાં પહેરીને જ્યાં હોય, 4 બટન ખુલ્લા રાખીને જ્યાં હોય, તો હનુમાનજી છે ને દીકરીઓને તો કદાચ નહીં નડે, પણ તમને કદાચ 100% મારશે. સોની મોની 4 બટન ખુલ્લા રાખીને આવે. બને કે નહીં આવું? અરે દેવ જાગતા જ છે. મને તો મારા ભગવાને જો એવું હાલ દે ને તો હાલ તમને પિક્ચર બતાવું, આર્યા હનુમાનજી, આર્યા રામ, બોલ. પણ એ દ્રષ્ટિ જોઈએ, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તાર દેખાય. મારે તમને બતાવવા છે, તમને બતાવી કે એવી દ્રષ્ટિ નહીં તમને. અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે. નકર ભગવાન બધી જગ્યાએ છે, માતાજી બધી જગ્યાએ છે, તો આ મર્યાદા છે ને જાળવજો. પેલા નહીં પાડતા, પેલા નહીં રાખતા, તો આપણે શું લેવા રાખીએ? આવું નહીં કરતા હો, નહીં કરો ને. હા બસ. બીજી વસ્તુ, આજે મંદિરમાં કે કોઈ પણ ધામે જાય, કોઈ પણ મઢમાં જાય, તો આજે શું કરે માણસો? એની આગળ જઈ મંદિરમાં જઈ અને મસાલો ખાતા હોય, મંદિરમાં જઈને વિમલ ખાતા હોય. માતાજી ભગવાનની આગળ ગોડા તમે તમારા દાદા આગળ, વડીલ આગળ તમે મસાલો ખાઓ, કોઈ પડીકી ખાઓ, સિગરેટ પીઓ, સારું લાગે? એ મર્યાદા કહેવાય? તો પહેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું. કયો ભગવાન માતાજી તમારી હોમું જુઓ. એટલે દરેક દીકરા અને દીકરીઓ અમુક અંદર કોને વિમલો ખાઈશ. એટલે દરેકને કહીશ કે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ ધામે જાઓ, ત્યારે ભલે તમારી આદત હોય પાન મસાલાની, હું પાન મસાલા છોડવાનું નહીં કહેતી. કેમ નહીં કહેતી? કે હું વચન આલું અને તમે પાછા કાલ ચાલુ કરી દો તો એનો ગુનો બને. એટલે હું તો એવું કહીશ કે સારું તો નહીં જ, પણ તમે ખાતા હોય, ના છૂટતું હોય તો ભલે, પણ મંદિરમાં કોઈ પણ ધામે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ માતાજી હોય, ભગવાન હોય, એની સામે ખવાય? ખવાય? પછી ચામુંડ માતાના ચોટીલા દર્શન કરવા જ્યાં હોય અને મોઢામાં ડટ્ટો માર્યો હોય મસાલા, મોડી આવ્યો ચામુંડ કે શું લેવા ઉતર લે છે કે નહીં? તેન ગમ કો કે મારી જેવો છું એવો તારો છું. શું કે માતા? કૃપા લેવા જાવ છો કે ગુના કરવા જાવ છો? આ ધામના અપરાધ લાગે ખબર નહીં પડતી. આ ધામ છે મારું, બારેજા ધામ છે, ભલે મંદિર નહીં પણ ધામ કહેવાય છે ને. તો અહીંયા આવો ને તો આવા અપરાધ લાગે, કોઈને ખબર નહીં પડતી. પણ કોઈ કોણ સમજે આ બધી વાતો? અને કે માતાજી બધું આપી દે છે, ના આપે માતાજી બધું. આવી બધી મર્યાદા જાળવવી રાખશો ને આવું. ભલે તમે તમારે ખાવ એનો હું છૂટી નહીં આવતી, સમર્થન નહીં આવતી ખાવા વાળાનો. પાછું તમારે ના રહેવાતું હોય તો ભલે એક ધીરે ધીરે છોડી દેજો, પણ કોઈ પણ મંદિરે માતાજીના પારે એનો ફોટી મૂર્તિ હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય, એ જગ્યાએ ખાવાય? બરોબર ને? આટલું રાખશો ને? પાક્કું? હારું હેડો, નહીં રાખો તો યાદ કરાવવા આવીશ. બરોબર. હવે બીજી વસ્તુ, તમારી પેઢીમાં શું કીધું? તમારી પેઢીમાં કોઈએ કોઈ જીવો પર અત્યાચાર કરી અને માંસ મટન ને એવું બધું ખાધું હોય તો એમના વતી અને તમારા વતી તમારી કુળદેવીના નામથી વધાર નહીં પણ 25 કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અત્યારે ઊંધી આ બકરાન મરઘા જે ખાધું એ માં ભૂલ ચૂક માફ કર, પણ લે આજથી સંકલ્પ લઈ અને તારા નામથી આ 25 કિલો ચકલાન ચણ નાખીએ છીએ અને આજ પછી ખાવું નહીં.
આજ અમે ખાધું અને અમારા વડવાએ ખાધું હોય એના વતી અમે માફી માંગીએ છીએ માં, પણ તું ખંચેરીને ખોરે લઈ લે, અમે તારા દીકરા છીએ અને તું અમારી માં છું. લઈ લે કે નહીં? ખંચેરીને લઈ લે કે નહીં? મારા દીકરાએ આજ કર્યું છે, આજ પાલન રાખ્યું છે. જો કે સોલંકી પેઢીને તો કોઈ દાડો આ આવ્યું જ નહીં વર્ષોથી, એટલે આવી પાવરફુલ છે. સમજ્યા? એટલે આવું પાલન કરી અને એનો દંડ કરજો. દંડ માડી 5 ઉઠબેસ કરવાનું થાય ને તો તમારી માતાને આગળ કરી દેવી. અને એનાથી વધારે તમને જો પશ્ચાતાપ હોય ને તો મોઢા જૂતું નાખી દેવાય માતા આગળ, કે નોના ના બની જાઓ. માતા છે તમારી, કુળદેવી છે, એની આગળ મોઢા જૂતું નાખીને 5 વખત આમ કરી લો કે મારી ભૂલ થઈ જાય, હવે નહીં ખાવું. અને પરિવારમાં તે બધા નહીં ખાય એવી સંકલ્પ લઈએ છીએ. અને તમે એકલા સંકલ્પ લો, પરિવારવાળા ના માનતા હોય તો એમની જો લડવા ઝઘડવાની જરૂર વેઠજો થોડું. માતાને, તમારી માતાને પ્રાર્થના કરજો, પરિવારને સદબુદ્ધિ આવશે ને. આજ કંઈક પાસે એવા કે મારી અમે બંધ કરી દે, અમારો બાપો નહીં માનતો, અમારો ભાઈ નહીં માનતો, તો એમની જો લડવાનું આગ્રહ કરવાનો ના માને તો કંઈ નહીં, મને માતાને પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો. બરોબર? હવે બીજી વાત, ખાસ 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 ને ખાસ, જેમ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ 10 ઘરમાં 1 ઘરમાં થયો હશે ને હશે. આવું માતા જોવું છું. તમારી પેઢીમાં, તમારા ઘરમાં, તમારા પપ્પાએ, તમારા દાદાએ કે તમે જો નાગ ગોગા મહારાજ ફેણવાળા નાગદેવ એને જો માર્યા હોય તો સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો, ગમે તેટલા વ્યવહાર હાલશો, ગમે તેટલી તપસ્યા કરશો, પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે. આવા તમારા વડવાઓએ નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે, દરેક જોડે છે. ધરતીનો ધણી કહેવાય છે. એક ગુસ્સાવાળા ભગવાન છે, દેવ છે, તરત ચીડાઈ જાય, તરત ખીજાઈ જાય. એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપાએ દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે. કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જવું, એ જે ડોક્ટરના હાથમાં આવે, રિપોર્ટો કરાઈને થાકે, 4 ડોક્ટર બદલે, ડોક્ટર કે હારું શું એ હાથમાં આવતું, તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુઃખી થઈએ છીએ. તો કદાચ આવું જાણવા મળે, ખાલી કોકને પૂછો ને જાણવા મળે કે જાણતા હોય ને તો તોથી જે મહારાજની માફી માગી અને એમના નામથી થોડું પુણ્યદાન ચાલુ કરી દેવું તો તમારી માં ઓટોમેટિક તમારા ઘેર આવી અને જો કૃપા અને કદાચ તમે જે મનોકામના કરી હોય એ પૂરી ના કરી આલે તો મને સોલંકી પેઢીની મેરડી માતાને કહેજો. બરોબર? પણ આવું ભૂવા બતાવો તમને? કોઈ ભૂવાએ એવું કીધું કે તારા દાદાએ નાગ માર્યો તો એટલે તમે દુઃખી થાવશો? કીધું? સાચું કહો છો ને? જેમ કે તમે તો હજારો ભૂવા ફર્યા છો. કોઈ ભૂવાએ આવું બતાવ્યું? નહીં બતાવ્યું ને? જેમ કે ભૂવાના જ્ઞાન જ ના હોય આવું. ચોથી બતાવો, એને તો સીધી જ વાત હોય, આ દુઃખ છે સારું ભયંકર, ભાઈ જીવ લેવા આવ્યું છો, જબરી માતા છે ભાઈ. જો આનો જલ્દી બીજાપરો નહીં કરો, આનો જલ્દી ન્યાય નહીં કરો ને તો આ તમારા ઘરમાં જીવ લઈ જશે. એટલે બાપડા બી જાય, સારું બુઆજી જે કહો એ આનું જલ્દી કરો. તો કે આની છે ને નદી કિનારે સ્મશાનમાં વિધિ કરવી પડે. તો કે હા વિધિ કરી દો, વાંધો નહીં, પણ કે વિધિ માટે છે ને અમુક વસ્તુ મારે બહારથી મંગાવી પડશે, ઉજ્જૈનથી. અમુક સ્પેશિયલ ધૂપ એવું આવે,
ફલાણી કલેજી લાવવી પડશે, ફલાણું ઢેકણું લાવવું પડશે, અને જાત જાતનું તમને બતાવે. અને ભૂવો જાય પૂજા પાવાળાની દુકાને અને 10 રૂપિયાનું ધૂપ લઈને આવે અને કે લો માણ મળ્યું કે 5000 રૂપિયાનું આવ્યું. આ તો નતું મળતું, આ તો એક ભાઈ જોડતી જ છે, ઉજ્જૈનથી મંગાવ્યું કે લો. અને તમે મૂર્ખાઓ આપી દો. હા લો તાર જે ધૂપ હોય એ કર દો. 5000 આલ્યા. પેલો વારી શીખવર શું વારી ભગવાન જોડે એને ખબર ના હોય, તમને ખબર ના હોય, અને 4 રસ્તે નારિયેળ મેલી અને 5000 કે 11000 લઈ અને સીધો ઘેર જતો રે. ઉપરથી તમારી કુળદેવી આમાં વધારે યાત્રા થાય છે કે દીકરાઓ દુઃખ છે ને તો વેઠી લો મારા ભરોસે, પણ આવા ભુવાઓને ઘરમાં ના ઘાલશો. કોઈ દાડે એમની કુવાસીના પગલા ઘેર ના પાડ્યા હોય, એમની કોઈ બાળ હોય, એમની કોઈ ઘરની લક્ષ્મી હોય, એમની કોઈ વહુ આવી હોય નવી, એના કોઈ દાડો કંકુના પગલા ના પાડ્યા હોય, અને આજના મૂર્ખાઓ ભુવાના પગલા ઘરમાં પડાવે છે, જે અઠવાડિયાથી પગય ના ધોતો હોય. ઉપરથી તમારી માં ખીજાય કે દીકરા એના સગન એની વસ્તી નહીં લેતી અને તું પાછો એના સગન લેશે, પગલા પડાવે. આ બધા ભુવા મારો વિરોધ કરે, પણ ભલે હું તો જે હોય કહીશ. અને ભુવા પાછા એવા પગ ઊંચા કરીને કે હાલ લો હેડો પગલા પાડ દઈએ. લાવો ભુવાજી તમારા પગ ધોવાસ. કોઈ આ મા બાપ ના ધોયા છે? એટલા મા બાપ ના પગ ધોઈ અને ખાલી એ ચરણા અમૃત પી લીધું હોય ને તો ગળા ભલ ભલા જન્મો જન્મના પાપ ધોવાઈ જાય. આવું બધું જ્ઞાન લેવું નહીં અને બસ કૃપા કર દો માતાજી, બધું આપી દો, નહીં મળે એમ ઓટા પેરા ના કરતા ખોટા. એટલા તમારા મા બાપના ચરણામૃત પીજો. અને ભુવા તો શું, એમને તો માન સન્માન મળે, પૈસા મળે, વાહ મળે એટલે હેડવાનું. પણ તમે બોલાવો ને તાર કોક આવે, ભુવાનો દોષ નહીં આમાં. તમને લાલચ છે ને, તમને ગરજ છે ને, તારે તમે આમંત્રણ કોક ના આલો છો, તારે તમારા ઘેર કોક આવે છે, એમાં ભુવાનો દોષ નહીં. પણ ગોડા બધું સમજ લેવી પડે. એક ના ઘેર જોઉં ને તો 5 ભુવાના તો પગલા હશે જ, અને પાછા એ પગલા વારી તિજોરી મેળ દે લે. એ ભુવન પૂછો તારી વસ્તી એ કોઈ દર તારા કંકુના પગલા પાડે? પૂછ, જા પૂછી આવજો કે તારા પરિવાર વાળા તારા કંકુના પગલા પાડ્યા? પૂછજે જાઓ. નહીં પાડ્યા હોય, એના પરિવાર હોય, એના કુટુંબ વાળા ક્યારેય નહીં પાડ્યા હોય, અને તમે આવો 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 ભુવાજી આવો આવો. આ બધું કરવામાં તમારી માં યાત્રા થાય. સદબુદ્ધિ હોય ને અને જ્ઞાન હોય ને તો કોઈ ભુવાની જરૂર નહીં. હારા ભુવા છે ને તમારા ઘેર ઓટા ફેરા કરાવે તમારી માં. મારા દીકરાએ કોઈ દાડે લે ભુવાજી બને પ્યાલા પીવડાવો, ફલાણું કરાવો. મારા દીકરાએ ભુવાના પ્યાલા નહીં પીધા. જો પાક્કો ભુવો બને કે પ્યાલા પીએ તો જ પાક્કો બને. અલે હારા પાક્કા ભુવાને બેહાડું છું. જો ભક્તિમાં જે શક્તિ છે ને એ કોઈ વિદ્યામાં નહીં, એવી ભક્તિમાં શક્તિ છે. તો તમારે ખાલી કઈ નહીં કરવાનું, તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ જ કરવાની છે, અને મને માતાને વારે ઘડીએ યાદ કરવાની છે, મારા પ્રવચન જોવાના છે. જો તમારી માં તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી લો તમારી માં રાજી, તો હું રાજી જ છું ને. અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જઈ તો તમારી કુળદેવીનું માતા શું રચાવાના તમને ખબર છે? નહીં ખબર ને? હા, એ તો અનુભવ નહીં એટલે. નહીં તો જેને કદાચ હું મેલડી એક વખત હાથ પકડી લઉં ને એ મને ભૂલી જાય, પણ હું મેલડી એને ના ભૂલું. એ માતા છું, એ મને ભૂલી જાય. એ મને યાદ ના કરાવું તો હું યાદ કરાવું કે દીકરા હું તારી મેલડી આવી, હું કુખાર મેલડી આવી, હું રામ મેલડી આવી. થાય કે નહીં આવું?
તો આ બધું પાલન કરવું પડે કે નહીં? પણ મારા દરેકને આ જ કહેવું છે કે તમે આશા લઈને આવો છો તો મારે તમારી આશા પૂરી કરવી છે, પણ એટલું કદાચ તમારી એ આશા પૂરી કરવા માટે મારાથી થતી હોય એટલી બધી કોશિશ હરરોજ હોય છે, પણ થોડા તમારા જીવનમાં નીતિ નિયમ અને પરંપરા તમારા બાપ દાદાની થોડી તે જીવનમાં ટકાઈ રાખશો ને તો કદાચ તમે જે ધાર્યું નહીં એના કરતા અણધાર્યું આલું ને તો જ મન મેલડીને મોનજો. આમાં દીકરીઓ આવી જાય, દીકરાઓ આવી જાય, બધા આવી જાય, અને આ ભક્તિ કરવી પડે તારે દેવને કૃપા મળે, નકર એમને મોટા ફેરા ને એક વખત ભગવાન ચાન્સ આલે, એક વખત અવસર મળે કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે આ મારા પોતાના છે, ભલે હું સોલંકી પેઢીની માતા છું ને પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો તો મારા ભગવાને તમારો મારો ભેટો કરી આલ્યો છે. મારા શબ્દો, મારો અવાજ મને માતાને જોઈ અને તમને ખૂબ વાલ કરવાનું મન થતું હોય ને તો સમજી લો મારા ભગવાને તમારા માટે આ સહયોગ બનાવ્યો છે, અને ગુરુ તરીકે માનો છો ને તો ગુરુ તરીકેની ફરજ નિભાવું છું. બસ ક્યાં છે ગુરુની સેવા કરવી પડે, હું તો સુધી કહીશ મારા દીકરાના પગ દબાવવાની જરૂર નહીં, મારા દીકરાના પગ ધોવાની જરૂર નહીં, ખાલી છે ને મનથી આવો અને સાંભળો ને, જે શીખવાડ્યું ને એ જીવનમાં થોડું ઘણું પાલન કર્યું ને એ સમજી લો મારી સેવા જ રહેશે. જેટલાય મન ગુરુ તરીકે અપનાવીશ જોઈ લો, જો તો ખરા. ભલે રામ. હવે ગુરુ એક જ હોય, દહ ના કરાય. પછી આજે આ કાલે પમધાડ પેલો, તો પછી છે ને માર્ગ જે જગ્યાએ લક્ષ્ય તમારું મંજિલ સુધી જવાનું હોય એનો રસ્તો પૂછવા માટે છે ને કોઈ જાણકાર વ્યક્તિને પૂછવું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું હોય તો કે ભાઈ અહીંથી સીધે સીધા જતા રહો ને, અહીંથી એક ડાબી બાજુ રસ્તો હશે, અહીંથી સીધે સીધા જતા રહેજો, તમારો મંજિલ તમારો રસ્તો તમારું જે કીધું એ ગામ આવી જશે. પણ ત્યાં એક જણને રસ્તો પૂછ્યો, થોડા આગળ હેડ્યા અને મનમાં શંકા થઈ, હારું આ સાચું બોલતો હશે ખોટું, લાઈન બીજાને પોછું એટલે કોઈક ઢોર ચારવા વાળો મળે કે ગમે તે મળતે કે ભાઈ આ એડ્રેસ શું આવ્યું. હવે પેલા તો ખબર ના હોય કે આ કંપની કે આ વસ્તુ કે આ એડ્રેસ શું હશે, એ ઊંધો માર્ગ બતાવી દે કે અહીંથી આ વાળ હુંહરો જતો કે એ રસ્તે પહોંચતા પહોંચતા એ કોટાના વાળમાં હોરે જાય અને ત્યાંથી સીધો આગળ હેડે એટલે ત્રીજાને પૂછે, ત્રીજો કે તમે અવરા આયા, સીધા જાઓ, તમે પાછા આવો, ફરી એ વાળમાંથી હોરાઈ ના આવો અને પછી સીધા રસ્તે આવી જાઓ. તારે યાદ આવે ખારું જે પહેલા મળ્યા હતા ને એની વાત માની લીધી હોત ને તો આ હોરાવાનું ના થાત, મારા મંજિલ સુધી પહોંચી ગયો હોત. થાય કે નહીં? આવું થાય કે નહીં? એટલે તમારે એવું કરવું હોય તો 2, 4 ને 5 હાથ બદલજો. તમે ચિંતા ના કરશો, તમને દરેકને વારા ફરતી વારા તમને છેક અહીં સુધી લાવવાની હું તમામ કોશિશ કરીશ. છેક મારા નજીકથી દર્શન થાય ને એવી તમામ કોશિશ કરીશ. મારું ખાલી મંદિર બની જાય ને એટલે કદાચ હોજે અમથા ઓટો મારવા આવશો ને તો હું માતા ગમે તો મળી જઈશ. એટલે એક જ જગ્યાએ ખાડો ખોદાય એવું કે ને, 10 જગ્યા ના ખોદાય, પાણી ના નીકળે. એટલે મોનો છો તો હું પરાણે નહીં મનાવતી, તમારા મનથી મોનો છો ને
તો મનથી એક જ જગ્યાએ સંકલ્પ કરી લેજો, બારે જા એટલે બારે જા. પછી કોઈક જાદુના ખેલ બતાવો ને તો એ કહે નહીં મારી ખુખાર મેરડીના તોલે કોઈ ના આવે. હું નહીં કહેતી હો, હું મારે જાતે વખાણ નહીં કરતી. આ તમે તમારા શબ્દો આવા છે તો મારી તારા તોલે કોઈ ના આવે. હું તો નહીં કહેતી ના, હું તો એવું કહીશ કે ભાઈ ઘેર ઘેર માતાઓ છે, ઘેર ઘેર ભુવા છે, પણ તમને આવો વિશ્વાસ હોવો જોઈએ ને. આ તો આટલું ખાલી સ્વીકાર કર્યું હોય ને તો અતિ સમજી લો હે મારી કૃપા કઈ રીતે કામ કરે છે ને એની અનુભૂતિ ના થઈ જાય ને મને મેરડીને કહેજો. વડા આટલું ભટક્યા તો હજુ સુધરતા નહીં તમે. કોઈએ ભુવા પણ 20-20 વર્ષ કાઢી નાખ્યા, ઘરના દાગીના વેચી માર્યા, જમીન વેચી માર્યા, પ્લોટ વેચી માર્યા, પણ ભુવા બંધ નહીં થતા. બોલો, અમુકને તો આદત પડી જાય ભુવા કરવાની. અઠવાડિયે જો એક ભુવો ના લાવો ને તેને ચેન ના પડે. જોજો આવા પટેલ કઈક માણસો છે સંસારમાં, જેમ આદત પડી જાય ને કુટેવ એવી કુટેવ. ફલાણો ખોડિયારમાંનો ભુવો જબરો, ફલાણો મેરડીમાંનો ભુવો જબરો. સારું હેડો, હમણાં પેલાને બાધા ચાલે છે, એના 10 દાડા બાકી છે. હવા મહિનો આલ્યો તો કે 10 દિવસ બાકી છે. આ 10 દિવસ પતે એટલે આને બોલાવી લઈએ. હજુ 10 દાડા પત્યા ના હોય ને પેલા તો પેલા તૈયારી કરી લીધી હોય ભાઈ ભુવાજી આવજો, હવે 4 દાડા બાકી છે કે. પેલો ભુવો પાછી બીજી લોબી 6 મહિનાની હાલે, 6 મહિના રાહ જો, કોઈ વર્ષ નહીં હાલે. એમ કરતા 20 વર્ષ કાઢી નાખ્યા પણ દેવનું ચોખ્ખું નહીં થયું તમારું. બોલો, તમારો ઉદ્ધાર નહીં થયો, તમને કૃપા નહીં મળી, ઉપરથી હતું ને એ ગુમાયું. ગુમાયું કે નહીં? દુઃખી થયા કે નહીં? હા તો ગોડા ભગવાન છે, માતાજી છે, એવો વિશ્વાસ રાખી અને સુખ દુઃખ ને વેઠવાની શક્તિ માગો માતા જોડે. સુખ દુઃખ તો જીવનમાં કર્મો અનુસાર આવતા જતા રહેવાના. સમજ પડી? ઘડીક સુખ આવશે, ઘડીક દુઃખ, ઘડીક સુખ, ઘડીક દુઃખ. જેમ કે તમે જીવનમાં પાપ અને પુણ્ય બે મિશ્રિત કર્મો કર્યા છે, તેના ફળ સ્વરૂપ જીવનમાં આવતું જતું તો રહેશે જ. હવે આમાંથી કોણ પાર પડી જાય ખબર છે? કે જેને ધીરજની ડોર પકડાઈ જાય. મારી ચૂંદડીનો છેલો ઝાલી અને ધીરજ રાખી રાખ, માં ભલે આખી જિંદગી જતી રહે ને પણ માં હું તને નહીં છોડું. એનો ઉદ્ધાર. આ તો રવિવારે છે ને માતા ભગવાન બદલે છે, ઘડીકમાં શંકર ભગવાનનો ભગત થઈ જાય. મહિના પછી પાછો હનુમાનજીની ભક્તિ કરતો થઈ જાય. મહિના પછી સ્વામિનારાયણ આવી જાય. એના મહિના પછી શી ખબર ચાયો અલગ જાતનો સંપ્રદાય પકડી લે, જે વાપર્યું ના હોય. 6 મહિને ભગવાન માતાજી બદલે લો. અરે પણ હનુમાનજીનો વિશ્વાસ રાખતા હોય ને તો હનુમાનજીની ભક્તિ કરે રાખો. મારી ભક્તિ કરવાની જરૂર નહીં, ખાલી મારી વાતનું વિશ્વાસ આવતો હોય ને તો હનુમાનજીની ભક્તિ ઓધરી કરી રાખો, મારી વાતનું પાલન કરી રાખો. હનુમાનજીનો જો ભેટો ના કરેલો મારું નામ મેલડી નહીં. એવી રીતે કૃષ્ણ ભગવાનને માનતા હોય ને તો કૃષ્ણ ભગવાનને માનો. હું નહીં કહું મને માતાને માનો, ખાલી મારી વાતનું પાલન રાખો. અને તમારે સમજી લેવાનું કે મારીના મોઢે કૃષ્ણ ભગવાન બોલાડે છે તો એ કૃષ્ણ ભગવાનનો ભેટો કરી આલીશ. પણ ગમે તે એક દેવનો પકડી રાખવા તો આ પ્રશ્ન નહીં થતો. એક માણીએ અમારે ઘેર તો અમારે 5 દીવા થાય છે, તારે 5ની અલગ અલગ ચમની ભક્તિ કરવી. તો તમારે કુળદેવી પ્રત્યે ભક્તિ જાગતી હોય ને તો કુળદેવીની ભક્તિ કરો ને બીજા બધાની દીવાબત્તી કરો ને તો બીજી માતા યાત્રા થાય. તમને મેરડીમાં પ્રત્યે ભક્તિ જાગતી હોય ને પણ કુળદેવીનો હક અધિકાર આલવા પછી ભલે મેરડીમાંની ભક્તિ કરો. આજ મારો દીકરો મારું બહુચરનું નામ કરતા મેરડીનું નામ પહેલા લઈ લે, તેનું કારણ શું? તો હું શું માતા નારાજ થઈ જાઉં? ના, મારા હક અધિકાર જે મારા કુળમાં હક અધિકાર હોય કુળદેવી તરીકેના
એ મારી વસ્તી મારો દીકરો મને આપે છે ને બસ એમાં મારું આવી જાય. હવે હક અધિકાર એટલે શું ખબર છે કોઈને? નહીં ખબર. તમારી પેઢીમાં વંશ વેલા જે તે વધે છે, વારસદાર આવનારા દીકરાનો જન્મ થાય તેને 2 વર્ષે 2.5 વર્ષે 5 વર્ષે એની બાબરી ઉતારવામાં આવે છે. બીજી ભાષામાં બાધા કહે છે, બાધા ઉતારવામાં આવે છે, લટ લેવામાં આવે છે. તો આ લટનો હક કોનો હોય એ ખબર છે કોઈને? કુળદેવી, જે તમારી અસલ કુળદેવી હોય એ આ બાબરીનો હક એ તમારી કુળદેવીનો જ હોય. પણ આજ કઈક પેઢીઓમાં તો કોઈ મેલડી માને લટ આપશે, કોઈ ગોમટોળાની માતાને લટ આલશે, કોઈ ભુવાની માતાને લટ આલશે, કોઈ ભુવાની શિકોતરને લટ આલશે. અલ્યા ભલે મારા આશીર્વાદથી કદાચ તમને તમારા ઘેર 20 વર્ષે દીકરો આવ્યો હોય ને તો માતા તો એનું નામ કહેવાય કે બીજી માતાનો હક છીનવા નહીં ને એના નામ માતા કહેવાય. આજ 20 વર્ષે હું દીકરા આલું છું, ક્યારે મેં કીધું કે ભાઈ આનો હક, આની લટ મારા પારે ઉતારજે? હું આલું છું છતાં એમ કહું છું કે આ મારો હક નહીં, આ તારી કુળદેવીનો હક છે ને, તારા ઘેર તારી બેઠેલી માતાને આ લટ આલજે જા. આ મને ખપ, આ મને પોહાય, ચમ હક બારનું મને પચે, મને પહોંચે. તો આ તો તમે આ બધી ગલતીઓ કરો છો કે મારી હવે વર્ષોથી પરંપરા ચાલે છે, તો વર્ષોથી મારી અમે ફલાણી જગ્યાએ આલીએ છે, કુળદેવી નહીં આલતા તો શું માતા ખાઈ જશે તમને? કોઈ પર નિયમ બદલશો તો? પણ આ બધો ડર, માતાજી મારી નાખશે, માતાજી કોઈ મારી નાખે, કોઈ મેલડીમાં મારી નાખે, કોઈ શિકોતરમાં મારી નાખે. હું તમને લાગુ છું હું કોકને મારી નાખે એવું? સેજ જઈ નહીં લાગતું ને? આ તો એક ડરે કાઢ નાખવાનો, ડર રાખવાનો તમારા કર્મોનો. માતાથી બીવાનું પણ કર્મોથી બીજો. જો કોકને કદાચ પડાઈ લીધું અને લઈ લીધું અને અમે જો કદાચ એ ભક્ત મારો મેલેડીનો ભગત હશે ને તો 100% મારી મેલેડીથી બીજો. અને નહીં બીયા ને, નહીં બીવાયા ને તમે તો મને બીવડાવતા આવડે છે, મારી આવડી મોટી આંખો છે. આ શું ખોટું? એટલે આ પાલન જીવનમાં રાખજો.